સરના નામે પૂરા દેશમાં સાચા મતદારોને હટાવવાની અને બોગસ મતદારોને દાખલ કરવાની જે સાજિશ સરકાર દ્વારા થઈ રહી છે એની સામે કોંગ્રેસ પાર્ટીને પૂરા દેશમાં અને ગુજરાતમાં સખત વાંધો છે। બીએલઓ એક ચૂંટણી પંચના અધિકારી છે, ગ્રાસરૂટ લેવલના। એની ફરજ છે કે સાચા મતદારો દાખલ થાય, બોગસ મતદારો આમાં દાખલ ના થાય, સાચા મતદારો કોઈ રહી ના જાય, આ જોવાની ફરજ ચૂંટણી તંત્રની છે। BLA બ્લોક લેવલ ચૂંટણી એજન્ટ એ રાજકીય માણસ છે, બધી પાર્ટીના હોઈ શકે અને રાજકીય માણસનું કામ ચૂંટણીમાં મતદાર સાચો છે કે ખોટો છે એ નક્કી કરવાનું એને નથી, કારણ આ એક ષડયંત્ર છે। ષડયંત્રના ભાગરૂપે BLAને દાખલ કરીને આખું ચૂંટણી પંચની પવિત્રતાને ઝાંખા લગાવવાની કામ આ સરકારે કર્યું છે અને એની સામે કોંગ્રેસ પાર્ટીને સખત વાંધો છે। એ તમામ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ એમને આપવાની હોય છે। એમની રજૂઆત પ્રમાણે જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને દિન 3માં આપવા માટેની બાંહેધરી આપી છે, રજૂઆત કરી છે। આજે હું મારી વડી કચેરીમાં પરામર્શ કરી અને એ પ્રમાણે જો આજે છેલ્લો દિવસ હશે, હું પરામર્શ કરી લઉં છું, તો આ તમામ યાદીઓ અમારી પાસે ઓલમોસ્ટ ઓફલાઈન ડેટા એન્ટ્રી તૈયાર થઈ ગઈ છે, ઓનલાઈન ડેટા એન્ટ્રી ચાલુ છે। એટલે ઓફલાઈન ડેટા એન્ટ્રીની જે તારીખ છે એ અમે આને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ પોલિટિકલ પાર્ટીને આપી શકીએ છીએ। કામ બહુ વિશાળ જથ્થાનું છે, છતાં પણ 5-6 કર્મચારીઓ એક્સ્ટ્રા બેસાડીને યાદી તૈયારી કરાવી અને પ્રયત્ન કરીશું, અમે પૂરા પ્રયત્ન કરીશું કે આજે સાંજે 5 વાગે પહેલાં આપી દઈએ।